આજથી રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઉંચકાશે। વરસાદી સિસ્ટમની અસરો ઘટતા ગરમીમાં વધારો થશે। 3 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે। તો રાજકોટમાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 38.8 ડિગ્રી, વડોદરામાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 38.9 ડિગ્રી તો કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 39.3 ડિગ્રી, ભાવનગરમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, કેશોદમાં 36 ડિગ્રી तापमान नोंधाયું છે। आज का जो पूर्वानुमान है अगले 7 दिन तक जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कच्छ है इसे अगले 5 दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। और जो आज का फोरकास्ट है मतलब 15 अप्रैल का, इसमें जो रेन थंडरस्टॉर्म रहेगा, लाइटनिंग रहेगा और 40 to 50 किलोमीटर प्रति घंटा में गस्ट के साथ विंड रहेगा। संवाददाता अभिषेक सिंह वाघेला अपनी साथे लाइव जोड़ाई गया है। जे अभिषेक, हाल राज्य में तापमान पारो ऊंचकायो छे, आगामी समय माटे हवामान विभागनी शुं आगाही? મળી રહ્યા છે તેનું મુખ્ય કારણ જે છે કે જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન જે છે તે સક્રિય થતું હોય છે ત્યારે આ પ્રકારના ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું હતું તેની અસર હવે ઘટી છે અને તેના કારણે તેને વરસાદ જે છે તે ક્યાંક પાછો ખેંચાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે વહેલી સવારથી જ ગરમીનો અનુભવ જે છે તે થઈ રહ્યો છે। તેનું મુખ્ય કારણ કે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ જે છે તે વધશે। સાથે સાથે મોટાભાગના જિલ્લાઓના તાપમાનના વાત કરવામાં આવે તો તાપમાનના પારા જે છે તે પણ ક્યાંક ઉચકાશે અને સાથે સાથે વાત કરીએ તો વરસાદી સિસ્ટમ જે છે તેની અસરો જે છે તે ક્યાંક ઘટી હોય અને ત્યારબાદ આ ગરમીનું પ્રમાણ વધ્યું હોય તે પ્રકારનું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે જો આપણે જિલ્લાઓના તાપમાનની જો આપણે ખાલી વાત કરીએ તો 3 એવા જિલ્લા જે છે કે જ્યાં 40 ડિગ્રીને પાર ફરી એક વખત તાપમાન જે છે તે ઉચકાયું છે। સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તેને લઈને ગરમીનું તો પ્રમાણ વધશે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ જે છે તે પડી શકે છે। સાથે સાથે રાજ્યમાં ફરી એક વખત ગરમીનો માર જે છે તે લોકોએ સહન કરવો પડશે અને આગામી દિવસોમાં હજુ પણ અમદાવાદ સહિત કેટલાક વિસ્તારો જે છે ત્યાં 2 થી 4 ડિગ્રી સુધીનું તાપમાન જે છે તે ઉચકાય તે પ્રકારની માહિતી પણ મળી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અપર સર્ક્યુલેશન જે સક્રિય થયું છે અને તેના કારણે વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। ધરતી મહત્વનું કહી શકાય કે જે પ્રકારની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગરમીનો પારો જે છે તે ઉચકાશે। રાજ્યભરની વાત કરવામાં આવે તો અમદાવાદની જો વાત કરીએ તો 40 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાશે। સાથે સાથે અન્ય મોટા એવા શહેરો જે છે તેનું તાપમાન પણ ઉચકાશે અને સાથે સાથે વાત કરવામાં આવે તો એક બાજુ વરસાદ છે અને બીજી બાજુ ગરમીનું પ્રમાણ જે છે તે જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુની વાત કરીએ તો ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે જે પ્રકારની સિસ્ટમ વરસાદી સિસ્ટમ જે છે તે ક્યાંક નબળી પડી છે અને સાથે તાપમાનનો પારો જે છે તે ઉચકાશે। એટલે કહી શકાય કે અત્યારે હાલ જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમાં સિસ્ટમ જે પ્રકારની સક્રિય થઈ છે તેને લઈને હવે આગામી દિવસોમાં વરસાદની સાથે સાથે તાપમાનનો પારો ઉચકાશે। એટલે લોકોએ હવે કાળઝાળ ગરમીની શરૂઆત થશે અને તેમાં અંગ દજાડતી ગરમી પણ પડી શકે છે। તેથી ગરમીમાં શીખવા માટે પણ હવે લોકોએ ક્યાંક તૈયાર રહેવું પડશે। જી ધરતી। જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો કમોસમી વરસાદ વચ્ચે ગરમીનો પારો ફરીકવાર ઊંચકાયો છે તો આગામી સમયમાં 3 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।